વેલ, જ્યાં સુધી મારા ધારવા પ્રમાણે આવી ક્રિકેટ એકેડેમી આખા આપણા કાઠિયાવાડમાં કે સૌરાષ્ટ્રમાં થઈ નથી. અને આ થશે ને એ સૌથી પહેલી પ્રાઇવેટ ક્રિકેટ એકેડેમી, પ્રોફેશનલ લેવલની ક્રિકેટ એકેડેમી થશે. અને એની અંદર જેવી રીતના મેં પહેલાં કીધું એમાં બધા પ્રોફેશનલ ક્રિકેટ કોચિસ હશે, ક્રિકેટ શિક્ષકો હશે, એમના ફિઝિયોથેરાપિસ્ટ હશે, ટ્રેનર હશે, એ ઉપરાંત ગ્રાઉન્ડ્સમેન, એ ઉપરાંત ક્યુરેટર્સ, એ બધા પ્રોફેશનલી જ કામ કરવાના છે. અને ડે ટુ ડે મતલબ દરરોજના દરરોજ એ લોકો જ રહેવાના છે. એટલે એમાં કોઈ ચેન્જીસ નથી થવાના બહુ. ભલે છોકરાઓ ચેન્જીસ થયા કરશે, કારણ કે ઘણા અંડર 12માંથી અંડર 14માં જશે, અંડર 14માંથી અંડર 16માં આવશે. એટલે ત્યાં ચેન્જીસ થયા કરે, પણ એ જે અંડર 12ના ગયા હશે એના રિપ્લેસમેન્ટ બી આવશે ને, બીજા નવા છોકરાઓ બી આવશે. એટલે આનું આ જે નિર્માણ કરેલું છે આ એકેડેમીનું, એ ખૂબ જ મોટું, આપણે પગથિયા ઉપર ચડીને ખૂબ જ મોટું પગથિયું છે. અને ખૂબ સારી રીતે ચાલે. અને તમે લોકો આ બધી વસ્તુમાં એનો સાથ આપો અને એને થોડું હાઇલાઇટ કરો. અને મોરબીના વાસીઓમાં, છોકરાઓને, એમના વાલીઓને આમાં ઉત્સાહ જાગે. એના માટે જ અમે લોકો કાલે નિરંજનભાઈ શાહને મળવાના છીએ કે ભાઈ, અમને જો તમે એફિલિએશન આપી અને અહીંયા જુનિયર લેવલથી ચાલુ કરે કે BCCIની કોઈ ટુર્નામેન્ટ હોય અંડર 16ની કે અંડર 19ની, એની મેચો અહીંયા રમાડી શકે એવી સુવિધાઓ બધી અહીંયા ઉપલબ્ધ કરવાની છે. અને એ ઉપરાંત એકદમ સરસ થઈ જાય, બધું એસ્ટાબ્લિશ થઈ જાય, સારી રીતે થઈ જાય, તો હું આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે મને કોઈ એમ ઓલું નહીં લાગે કે રણજી ટ્રોફી બી રમી શકાય અહીંયા. એટલે ભવિષ્યમાં અહીંયા રણજી ટ્રોફી બી રમાય એવું હું ધારું છું, મોરબીના વાસીઓ ધારે છે. અને એટલો ઇન્ટરેસ્ટ છે, કારણ કે અહીંના છોકરાઓ મેં સાંભળેલું છે કે મોરબીમાંથી કોઈ હજી સુધી રણજી ટ્રોફી સુધી પહોંચ્યું નથી. રણજી ટ્રોફી ઇઝ નોટ ધી આન્સર. એનાથી બી આગળ વધવાનું છે. તમે અંડર 19માં સારું કરો, રણજી ટ્રોફી રમો, રણજી ટ્રોફી રમીને પછી તમે ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં આવો, વન ડેમાં આવો, 2020માં આવો, IPLમાં રમો. સો દેટ ઇઝ ધી ટાર્ગેટ. અને જો મહેનત કરશે અને સિન્સિયરિટીથી રમશે અને જો એનામાં તાકાત હશે તો એ લોકો રમશે. કારણ કે અત્યારે તમે જુઓ, આપણા જામનગરમાંથી, રાજકોટમાંથી, ભાવનગરમાંથી કેટલા છોકરાઓ રણજી ટ્રોફી રમે. 4 ભાવનગરના છે, 4-5 રાજકોટના છે, બીજા બધા જામનગરના અને પોરબંદરના છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ટેલેન્ટ જ્યાં હોય ને એને દબાવી ન શકાય. ટેલેન્ટ છે ને એનામાં હશે તો અત્યાર સુધીમાં એવું થતું કે અહીંના છોકરાઓને ક્યાંક બહાર પ્રેક્ટિસ કરવા માટે જવું પડતું, અને ટુર્નામેન્ટ રમવા માટે બહાર જવું પડતું, રાજકોટ, ભાવનગર, અહીંયા ત્યાં. હવે જો અહીંયા જ બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય તો એ લોકોને બહાર જવાની જરૂર નથી. સર્વપ્રથમ હું કરશન ઘાવરી સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પોતાનું નામ મોરબીને આપ્યું. એ એટલા મોટા વ્યક્તિ છે કે એનું નામ આખા મહારાષ્ટ્રમાં પણ કોઈ પણ જગ્યાએ એ આપી શકતા હતા, પણ પોતે ગુજરાતના રાજકોટના હોવાથી એ લાભ એને આપણી મોરબીની ધરતીને આપ્યો છે કે મારા નામ ઉપર તમે ક્રિકેટ એકેડેમી શરૂ કરો અને એની અંદર મારા પૂરા ગાઈડન્સમાં છોકરાઓને ટ્રેન કરો. આ વસ્તુ માટે એ લોકોએ અમને પસંદ કર્યા, અમને અવસર આપી, એ બદલ અમે એનો આભાર માનીએ છીએ. અને અમારી આ એકેડેમીની અંદર બેઝિક કોચિંગથી લઈને ઉપરના લેવલ સુધીના ટ્રેનિંગની બધી જ સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ, જેની અંદર ગ્રાઉન્ડ્સ, ટર્ફ વિકેટ, સિમેન્ટ વિકેટ, એસ્ટ્રો વિકેટ, ઓપન પ્રેક્ટિસ માટેના ગ્રાઉન્ડ્સ અને એ સિવાય નાના મોટા એવા પેવિલિયન સાથે સ્પોર્ટ્સ શોપ અને એક ડાયટ સ્ટેશન, આટલી વસ્તુનું અમે એરેન્જમેન્ટ કરવાના છીએ. અને એમાંથીને છોકરાઓને બને એટલી વ્યવસ્થિત અને પૂરતી તાલીમ આપીને એમને આગળ ભવિષ્યમાં પોતાના ક્રિકેટ કેરિયરને એ લોકો ઉજ્જવળ બનાવે એવી તક આપવા માગીએ છીએ.